तो बस घेरे जाना मैं खाना भी नहीं बिहार में ये आया ने पुलिस वाला दिल्ली ની બહાર નહીં ગયેલો અમેરિકન ડ્રાય ફ્રૂટ ગિરનાર રાખજે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું કિટ્ટુ શોર્ટ્સમાં. આજે મારો દમણ સુઝલોનમાં જોબનો છેલ્લો દિવસ છે, તો અમે નીકળી ગયા છે જોબમાં જવા માટે. અને છેલ્લો દિવસ હતો એટલે બધા મિત્રો બધા ભેગા મળીને હાફ ડે લઈને કશે ફરવા માટે ખાવા માટે જઈએ, મેમરીઝ બનાવીએ એમ કરીને વિચારેલું હતું. પણ હાફ ડે મળ્યો નહીં, તો પછી ત્યાં જ પ્લાનિંગ કર્યું કે હવે છૂટીને 4:30 વાગે છૂટીએ છીએ, તો છૂટીને બધા મળીએ ભેગા થઈને ત્યાં ફરવા જઈએ એમ કરીને વિચાર્યું. પછી બધા ગાડીમાં બેસી ગયા છૂટીને અને દમણ બીચ પર થોડુંક આરામ કરીએ, રેસ્ટ લઈએ અને વાતો કરીએ એમ કર્યું. ભજીયા સિંગ લાવેલા હતા તે ખાવા માંડ્યા. ભજીયા સિંગથી મેળ નહીં પડ્યો, તો પછી ફ્લેવરના વડાપાઉં ખાવાના એમ કહી તો મસાલ ચોકમાં ગયા અને વડાપાઉં ખાધા થોડાક. વડાપાઉંથી પેટ નહીં ભરાય તો પાછો ભજીયા સિંગ ખાવા લાગ્યો અને બીચ પર પહોંચી ગયા ને મસ્ત સનસેટનો વ્યૂ જોયો. જોતાં જોતાં પછી અમે થોડાક ફોટા બી પડાવ્યા, એકબીજાના બધા પાડ્યા ફોટા ને ફોટા પાડીને કંટાળ્યા તો વાતો કરવા લાગ્યા. થોડી ઘણી વાતો કરી, જોબમાં વિતાવેલા સુખ દુઃખના પ્રસંગો યાદ કર્યા અને થોડા ઘણા વિડીયોઝ ઉતાર્યા. Just finish it on 15. Climbing tower. તું કેમ નહીં આવવાનો? જો એવું થાય ખાઈ લીધા વડાપાઉં. હા ભાઈ, એકલાએ 5 ખાઈ લીધા. એકલાએ બોલ ચાલ ફોરન નિમને તો પછી હવે આ લોકો તો ક્યાં કર્યું ઉદવાડા બાજુ શું કહ્યું? उदवाड़ा कहीं मरे नहीं को बस घेरे जाना मैं खाना भी આય બેહાડી મૂકતો नहीं बहन માંગની यार 100 રૂપિયા લેકે કેટલા 2-3 કલાક ટાઈમ પાસ કરીને બીચ પરથી નીકળ્યા અને જજીરાની હોટલનું વ્યૂ જોતાં જોતાં અમે 2 માઇલ પર પહોંચી ગયા જમવા માટે. ભરૂચ ટેસ્ટ ઓફ ભરૂચવાળી એક નવી હોટલ ખોલેલી છે, ત્યાં ગયા. ત્યાં જઈને જોયું કે ભાઈ ત્યાંના તો બધો આખો સ્ટાફ દિવાળીના વેકેશન પર હું હજુ આવેલા જ નહીં, એટલે પાછા બધા માયુસ જેવા થઈ ગયા. હવે ક્યાં જાય એમ કરીને પછી વિચાર્યું ચાલો પાર્ટે નીકળીએ. ये आया ने पुलिस वाला ચપાતી શ્રીનાથ હોટલમાં અમે તો બેસી ગયા જઈને એસીવાળા રૂમમાં. પછી ખાવાનું મેનુ જોયું હતું, ખાવાનું ડિસાઈડ કર્યું મેનુમાં જોઈને ને પછી ફટાફટ ઓર્ડર આપ્યો એટલામાં તો આવી હો ગયું ને બધા દબાઈને ફટાફટ ખાવા લાગ્યા. બરાબર પેટ ભરીને ખાધું. પછી આઈસ્ક્રીમની દુકાન દેખાઈ ગઈ, ચાલો પેટને ઠંડક થાય એવું કંઈ કરીએ એમ કરીને બધાએ પોતપોતાની અલગ અલગ આઈસ્ક્રીમ મંગાવી લીધી ને ટેસ્ટ કરવા લાગ્યા એકબીજાને આઈસ્ક્રીમને. કોની કઈ સારી છે અને નામ કયા છે આઈસ્ક્રીમના તે પૂછ્યું એકબીજાને. અમે મંગાવી કેસર પિસ્તા. હા ભાઈ, રાજભોગ વાળા ના અમેરિકન ડ્રાય ફ્રૂટ. દિલ્હી ની બહાર નહીં ગયેલો અમેરિકન ડ્રાય ફ્રૂટ. હોટલના બહાર મસ્ત એટ્રેક્ટિવ સેલ્ફી પોઈન્ટ છે, ત્યાં અમે ગ્રુપ ફોટોસ પડાવ્યા અને ઘરે જવા માટે નીકળી ગયા. એસી બેસી તો ચાલુ નહીં, ખાલી પવન, ખાલી પંખો બસ. સીટ બેલ્ટ પહેલામાં પછી બીજી પર ગિરનાર રાખજે. જયભાઈને વલસાડ રેલવે સ્ટેશન પર ડ્રોપ કરવા ગયા એટલામાં તો પેલા ભાઈને સોડા પીવાનું મન થયું, તો સોડા પીધી ને જયભાઈને ડ્રોપ કર્યા. ચાલ ભાઈ. થોડુંક કરીને એમ તો લેટ જ થઈ ગયેલું હતું એટલે અમે બી ઘર માટે નીકળી ગયેલા. તો પછી મળીએ આગલા શોર્ટ્સમાં, ત્યાં સુધી બાય બાય.